કલ્પના કરો, બે મિત્રો એક જ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થાય છે. પહેલો નિર્ણય લે છે કે તે દુનિયાની સૌથી મોંઘી ડિગ્રી MBA મેળવશે. તે લાખો રૂપિયા ખર્ચે છે, 2 વર્ષ સુધી રાત દિવસ અભ્યાસ કરે છે. હાથમાં એક ડિગ્રી આવી જાય છે. બીજો મિત્ર છે જે કોઈ MBA કરતો નથી. તે પુસ્તકો વાંચે છે, સફળ લોકોનું અવલોકન કરે છે, નાના બિઝનેસ પર પ્રયોગ કરે છે, ભૂલો કરે છે અને ફરીથી ઊભો થાય છે. 10 વર્ષ પછી પહેલો મિત્ર હજુ પણ મોટી કંપનીમાં નોકરી કરી રહ્યો છે અને બીજો મિત્ર કે એ જ કંપનીનો સૌથી મોટો ક્લાયન્ટ બની ગયો છે. સવાલ એ નથી કે કોની પાસે ડિગ્રી હતી. સવાલ એ છે કે એવું શું હતું કે જેણે એકને કર્મચારી રાખ્યો અને બીજાને માલિક બનાવી દીધો. શું ખરેખર સફળ બિઝનેસ માટે MBA જરૂરી છે કે પછી દુનિયા તમને એક એવું રહસ્ય ક્યારેય નથી કહેતી કે જે લાખો રૂપિયાની ડિગ્રી કરતાં પણ વધુ કિંમતી છે? આજે આપણે એવી જ એક પુસ્તકની સફર શરૂ કરી રહ્યા છીએ જેનો દાવો છે કે બિઝનેસ શીખવા માટે ક્લાસરૂમ નહીં, સાચી સમજની જરૂર છે. અને વિશ્વાસ રાખજો, આ વિડીયોના અંત સુધીમાં તમે બિઝનેસને પહેલાં જેવી રીતે ક્યારેય નહીં જુઓ. હું છું મિત દેત્રોજા અને તમે જોઈ રહ્યા છો એ ચેનલ જ્યાં આપણે માત્ર પુસ્તકો વાંચતા નથી, આપણે એવી વિચારસરણી શીખીએ છીએ કે જે આખી જિંદગી બદલી શકે છે. ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર 1 છે સૌથી મોટી ગેરસમજ. જો હું તમને પૂછું કે બિઝનેસ એટલે શું, તો કદાચ તમારા મનમાં આવશે મોટી ઓફિસ, 100-200 કર્મચારીઓ, કરોડોનું ટર્નઓવર, મોટા ઇન્વેસ્ટર, લક્ઝરી કાર્સ. પણ જોસ કોફમેન કહે છે કે આ બધું બિઝનેસ નથી. આ તો તેનું માત્ર પરિણામ છે. બિઝનેસ તો એક વસ્તુ છે, કોઈ સમસ્યા ઉકેલવી અને તેના બદલામાં વેલ્યુ મેળવવી, બસ આટલું જ. પણ મોટાભાગના લોકો આખી જિંદગી પ્રોડક્ટ બનાવવામાં ખર્ચી દે છે, પ્રોબ્લેમ સમજવામાં નહીં. એક નાનકડી વાર્તા છે. એક ગામમાં દરરોજ લોકો 3 કિલોમીટર દૂરથી પાણી લેવા જતા હતા. ગરમી, થાક, સમયનો બગાડ. એક યુવાને આ બધું જોયું. તેણે વિચાર્યું, લોકોને વધુ પાણી નહીં જોઈએ, લોકોને નજીકમાં પાણી જોઈએ છે. તેણે ગામમાં કૂવો ખોદાવ્યો. એણે પાણી બનાવ્યું ન હતું, એણે માત્ર સમસ્યાનું સમાધાન આપ્યું. લોકોએ ખુશીથી પૈસા આપ્યા. એ જ બિઝનેસ છે. ક્યારેય પણ યાદ રાખજો કે પીપલ ડોન્ટ પે ફોર પ્રોડક્ટ, પીપલ પે ફોર સોલ્વડ પ્રોબ્લેમ્સ. અને આ એક વિચાર તમારો આખો કરિયર બદલી શકે છે. જોસ કોફમેન કહે છે કે જો તમે દુનિયાના લાખો બિઝનેસનો અભ્યાસ કરો તો તમને જણાશે કે કદ ભલે અલગ હોય પણ દરેક બિઝનેસ 5 ભાગોથી જ બનેલો હોય છે. અને જો આ 5માંથી એક ભાગ પણ નબળો હોય તો આખી સિસ્ટમ તૂટી શકે છે. પ્રથમ છે વેલ્યુ ક્રિએશન, એવું કંઈક બનાવવું કે જે લોકોના જીવનમાં સુધારો લાવે. બીજું છે માર્કેટિંગ, લોકોને ખબર જ નથી કે તે અસ્તિત્વમાં છો તો તેઓ ખરીદશે કેવી રીતે. માર્કેટિંગ એટલે ધ્યાન ખેંચવાની કળા. ત્રીજું છે સેલ્સ. ઘણા લોકો સેલ્સ શબ્દથી ડરે છે કારણ કે તેમને લાગે છે કે સેલ્સ એટલે કોઈને મનાવીને વસ્તુ વેચી દેવી. પણ સાચી સેલ્સ એટલે યોગ્ય વ્યક્તિને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરવી. ચોથું છે વેલ્યુ ડિલિવરી. વચન આપવું સરળ છે, વચન નિભાવવું મુશ્કેલ છે. અને જે બિઝનેસ પોતાના વચન પર ઊભો રહે છે તેને એડવર્ટાઇઝમેન્ટ કરતાં વધુ કસ્ટમર મળે છે. પાંચમું છે ફાઇનાન્સ. કેટલા પૈસા આવ્યા એ મહત્ત્વ નથી, કેટલા બચ્યા એ મહત્ત્વનું છે. ઘણા બિઝનેસ પ્રોફિટ હોવા છતાં બંધ થઈ જાય છે કારણ કે તેમની પાસે કેશ બચતું નથી, અને કેશ વગર બિઝનેસ એ ઓક્સિજન વગરનું શરીર છે. જો તમે આ 5 ભાગ સમજી ગયા તો તમે દુનિયાના દરેક બિઝનેસને અંદરથી વાંચી શકો છો. પણ અહીં એક એવી ભૂલ છે જે દરેક લગભગ નવા એન્ટરપ્રિન્યોર કરે છે, અને કદાચ તમે પણ. હવે ચેપ્ટર 3 છે લોકો પ્રોડક્ટ નથી ખરીદતા. આ એક વાક્ય આખી પુસ્તક બદલી નાખે છે. કલ્પના કરો કે કોઈ વ્યક્તિ હાર્ડવેર શોપમાં જાય છે, તેને ડ્રિલ મશીન ખરીદે છે. શું તેને ખરેખર ડ્રિલ મશીન જોઈએ છે? ના, તેણે દિવાલમાં એક હોલ જોઈએ છે. પણ થોડું ઊંડું વિચારીએ તો એને હોલ પણ નથી જોતો. તેણે પોતાના પરિવારની તસવીર દીવાલ પર લગાવી છે. એનો અર્થ શું થયો? કે લોકો ફીચર્સ નથી ખરીદતા, લોકો પરિણામ ખરીદે છે, ઇમોશન ખરીદે છે, ફ્યુચર ખરીદે છે. એક વ્યક્તિ જીમ જોઈન કરે છે, એને જીમ ગમતું નથી, તેને કોન્ફિડન્સ જોઈએ છે. એક વ્યક્તિ આઈફોન ખરીદે છે માત્ર કેમેરા માટે નહીં, તે એક એક્સપિરિયન્સ ખરીદે છે. એક ક્રિએટર તમારી યુટ્યુબ વિડીયો જોવે છે, તે ઇન્ફોર્મેશન માટે નથી આવ્યો, તે પોતાની જિંદગી બદલવાની આશા લઈને આવ્યો છે. અને જો તમારી વિડીયો એ આશા પૂરી કરો તો તે ફરી આવશે, ફરી શેર કરશે, ફરી વિશ્વાસ કરશે, અને એ વિશ્વાસ કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરતાં વધારે કિંમતી હોય છે. પણ અહીં એક નવો સવાલ ઊભો થાય છે કે જો વેલ્યુ સૌથી મહત્ત્વની છે તો દુનિયામાં હજારો ઉત્તમ પ્રોડક્ટો કેમ નિષ્ફળ જાય છે અને કેટલાક સામાન્ય પ્રોડક્ટો કરોડો વેચાઈ જાય છે? જવાબ છે માર્કેટિંગ. અને એ જ આપણે આગળના ભાગમાં જાણીશું કે લોકોનું ધ્યાન ખેંચવું, તેમના મનમાં વિશ્વાસ બનાવવો
અને કોઈને દબાણ વગર ખરીદવા માટે કેવી રીતે પ્રેરિત કરવું. વિશ્વાસ રાખજો, આગળનો ભાગ તમારા બિઝનેસ માટે જ નહીં, તમારી કમ્યુનિકેશન સ્કિલ પણ બદલી નાખશે. હવે કલ્પના કરો કે તમે છેલ્લા 2 વર્ષથી એક સપનું જીવી રહ્યા છો. દિવસ રાત મહેનત કરી છે, દરેક ફીચર્સ પર કામ કર્યું છે, દરેક ડિટેલ્સ પરફેક્ટ બનાવી છે. આખરે તમારો પ્રોડક્ટ તૈયાર થાય છે, તમે લોન્ચ કરો છો, મિત્રોને કહો છો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો અને પછી તમે રાહ જુઓ છો કે 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો પણ કોઈ ખરીદતું નથી, કોઈ પૂછતું નથી, કોઈને રસ પણ નથી. એ સમયે તમારા મનમાં એક જ વિચાર આવશે કે કદાચ મારો પ્રોડક્ટ જ ખરાબ હશે. પણ જોશ કોફમેન કહે છે કે મોટાભાગના બિઝનેસ ખરાબ પ્રોડક્ટના કારણે નથી મરતા, તેઓ લોકો સુધી પહોંચતા નથી એટલે મરી જાય છે. અને અહીંથી શરૂ થાય છે માર્કેટિંગની એક અસલ રમત. ચેપ્ટર 4 છે કે માર્કેટિંગ એટલે એડવર્ટાઇઝમેન્ટ નહીં. આજે ઘણા લોકો માને છે કે માર્કેટિંગ એટલે ફેસબુક એડ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ, બિલબોર્ડ અથવા ટીવી કોમર્શિયલ. પરંતુ આ બધું માર્કેટિંગનો માત્ર એક નાનકડો ભાગ છે. માર્કેટિંગની સાચી વ્યાખ્યા છે કે યોગ્ય વ્યક્તિ સુધી યોગ્ય સમયે યોગ્ય સંદેશ પહોંચાડવો. કલ્પના કરો કે તમે દુનિયાનું સૌથી સ્વાદિષ્ટ રેસ્ટોરન્ટ શરૂ કરો છો. ફૂડ અમેઝિંગ છે, સર્વિસ એક્સલન્ટ છે, પ્રાઇસ પણ યોગ્ય છે, પણ રેસ્ટોરન્ટ એવી જગ્યાએ છે કે જ્યાં કોઈ માણસ નથી આવતો. તો શું થશે? જવાબ સ્પષ્ટ છે, કેટલું સારું હોવું એ મહત્વનું નથી, લોકોને ખબર હોવી જોઈએ કે તમે અસ્તિત્વમાં છો. માની લો કે તમે 1 કલાકથી વધુ અદ્ભુત વિડીયો બનાવી, રિસર્ચ કર્યું, એડિટિંગ કરી, સ્ટોરી લાઇન પણ કમાલનું છે, પણ થંબનેલ સામાન્ય છે, ટાઇટલ બોરિંગ છે, તો લોકો ક્લિક જ નહીં કરે. અને જો લોકો ક્લિક નહીં થાય તો તમે તમારી મહેનત. યુટ્યુબ ક્રિએટર માટેનું એક મોટું લેસન છે કે માની લો કે તમે 1 કલાકની અદ્ભુત વિડીયો બનાવી, રિસર્ચ કર્યું, એડિટિંગ કરી, સ્ટોરી લાઇન પણ કમાલનું છે, પણ થંબનેલ સામાન્ય છે, ટાઇટલ બોરિંગ છે, તો લોકો ક્લિક જ નહીં કરે. અને જો ક્લિક નહીં થાય તો તમારી મહેનત કોઈ જોઈ પણ નહીં શકે. યાદ રાખો, ક્વોલિટી કોન્ટેન્ટ તમને સબસ્ક્રાઈબર અપાવે છે, પણ ક્લિક તમને તક અપાવે છે. માર્કેટિંગ એટલે લોકોને તમારી વેલ્યુ સુધી પહોંચાડવાનો પુલ. ચેપ્ટર 5 લોકો ખરીદે છે કેવી રીતે. એક પ્રશ્ન છે કે રોલેક્સ લાખો રૂપિયામાં કેમ વેચાય છે, જ્યારે 100 રૂપિયાની ઘડિયાળ પણ સામાન્ય સમય જ બતાવે છે. એપલના ફોન લોકો લાંબી લાઇનમાં કેમ ઊભા રહે છે, જ્યારે બીજામાં સસ્તા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જવાબ પ્રોડક્ટમાં નથી, જવાબ માનવ મનમાં છે. જોશ કોફમેન કહે છે કે લોકો લોજિકથી વિચાર કરે છે પણ ડિસિઝન ઇમોશનથી લે છે, પછી પોતાના નિર્ણયને લોજિકથી યોગ્ય સાબિત કરે છે. એક યુવાન નવી કાર ખરીદે છે, તે કહે છે કે એવરેજ સારું હતું, એન્જિન પાવરફુલ હતું, ફીચર્સ વધારે હતા, પણ અંદરથી તે શું ખરીદી રહ્યો હતો? સન્માન, આત્મવિશ્વાસ, લોકોની નજર, એક નવી ઓળખ. આજના સમયમાં કોઈ કોફી નથી ખરીદતું, તે લાઇફસ્ટાઇલ ખરીદે છે. કોઈ પરફ્યુમ નથી ખરીદતું, તે ઇમ્પ્રેશન ખરીદે છે. કોઈ ઓનલાઈન કોર્સ નથી ખરીદતું, તે પોતાના ફ્યુચર વર્ઝન ખરીદે છે. અને જો તમે આ સમજી ગયા તો સેલ્સ તમારી માટે ક્યારેય મુશ્કેલ નહીં રહે. ચેપ્ટર 6 છે સેલ્સ એટલે મનાવવું નહીં, મદદ કરવી. ઘણા લોકો સેલ્સથી ડરે છે. તેમને લાગે છે કે સેલ્સ એટલે લોકોને દબાણ કરીને ખરીદવું. પણ એક ડૉક્ટર વિશે વિચારો. તેના પાસે એક એવી મેડિસિન છે જે પેશન્ટનો જીવ બચાવી શકે છે. જો ડૉક્ટર ડરે અને દર્દીને સમજાવે જ નહીં તો નુકસાન કોનું? દર્દીનું. એટલે જો તમારે સોલ્યુશન ખરેખર ઉપયોગી હોય તો તે લોકો સુધી પહોંચાડવું જરૂરી છે. સર્વિસ છે, સેલ્સ નથી. સૌથી સફળ સેલ્સ પર્સન સૌથી વધારે બોલતો નથી, સૌથી વધારે સાંભળે છે. તે પ્રોડક્ટ વિશે નહીં, કસ્ટમર વિશે વિચારે છે. તે પૂછે છે કે તમારી સૌથી મોટી સમસ્યા શું છે, કારણ કે જ્યારે સમસ્યા સમજાઈ જાય છે ત્યારે સોલ્યુશન વેચવું પડતું નથી, લોકો પોતે ખરીદે છે. ચેપ્ટર 7 છે કે પ્રાઇસનો સૌથી મોટો ભ્રમ. નવા એન્ટરપ્રિન્યોર સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે? પ્રાઇસિંગમાં. તેમને લાગે છે કે સસ્તી રાખશું તો વધારે વેચાશે, પણ દુનિયા એવી રીતે કામ નથી કરતી. એક રેસ્ટોરન્ટમાં 50ની ચા મળે છે, બીજી જગ્યાએ એ જ ચા 500માં મળે છે. ફરક ક્યાં છે? ચામાં ના, એક્સપિરિયન્સમાં, ટ્રસ્ટમાં, બ્રાન્ડમાં, એન્વાયરમેન્ટમાં, અને સૌથી મહત્ત્વનું કે કસ્ટમરના મનમાં. યાદ રાખજો, પ્રાઇસ ક્યારેય માત્ર કોસ્ટથી નક્કી નથી થતી, તે રિઝર્વડ વેલ્યુથી નક્કી થાય છે. જેટલી વધારે વેલ્યુ લોકો અનુભવે છે તેટલી વધારે કિંમત આપવા લોકો તૈયાર થાય છે. ચેપ્ટર 8 છે ટ્રસ્ટ, જે પૈસાથી ખરીદી શકાય નહીં. કલ્પના કરો તમારે 2 અજાણ્યા લોકોમાંથી એકને 10 લાખ રૂપિયા આપવાના છે. એક કહે છે કે મારા પર વિશ્વાસ રાખો, બીજા પાસે હજારો ખુશ કસ્ટમર છે, સારી રેપ્યુટેશન છે અને વર્ષોની ક્રેડિબિલિટી છે. તમે કોને પસંદ કરશો? સ્પષ્ટ છે, બિઝનેસ પણ આવું જ છે. લોકો પહેલાં પ્રોડક્ટ નથી ખરીદતા,
પહેલાં વિશ્વાસ ખરીદે છે. એમેઝોન સફળ કેમ બન્યું? માત્ર પ્રોડક્ટના કારણે? ના, કારણ કે લોકોને ખબર છે કે ઓર્ડર સમયસર આવશે, પ્રોબ્લેમ આવશે તો રિફંડ મળશે, કંપની ભાગી નહીં જાય. વિશ્વાસ ધીમે ધીમે બને છે, પણ એક ખોટા નિર્ણયથી તમે તૂટી પણ જાય છે. હવે 1 મિનિટ માટે તમારી જાત વિશે વિચારો. તમે કોઈ પ્રોડક્ટ વેચતા હો, અથવા જોબ કરતા હો, અથવા કંઈ પણ ધંધો કરતા હો, તો એક સવાલ પૂછો: શું લોકો મારા પર વિશ્વાસ કરે છે? કારણ કે સ્કિલ તમને પ્રથમ કસ્ટમર અપાવે છે, પણ ટ્રસ્ટ તમને લાઈફ ટાઈમ કસ્ટમર અપાવે છે. અને અહીંથી શરૂ થાય છે લોંગ ટર્મ સક્સેસ. હવે સુધી આપણે સમજ્યું કે લોકો કેવી રીતે વિચારે છે, કેવી રીતે ખરીદે છે, માર્કેટિંગ કેવી રીતે કામ કરે છે, અને ટ્રસ્ટ કેમ સૌથી મોટું અસેટ છે. પણ એક પ્રશ્ન હજુ બાકી છે: શા માટે કેટલાક લોકો રાત દિવસ મહેનત કરે છે છતાં આગળ નથી વધી શકતા, અને કેટલાક લોકો ઓછું કામ કરીને પણ ઝડપથી આગળ વધી જાય છે? જવાબ પ્રોડક્ટિવિટી, સિસ્ટમ અને 80-20ના રૂલમાં છુપાયેલો છે. અને વિશ્વાસ રાખજો, આગળનો ભાગ કદાચ આ આખા પુસ્તકનો સૌથી શક્તિશાળી ભાગ બનવાનો છે. કલ્પના કરો, 2 લોકો એક જ શહેરમાં રહે છે. બંને પાસે 24 કલાક છે, બંને પાસે ઇન્ટરનેટ છે, બંને પાસે મોબાઈલ છે, બંને સપના જુએ છે કે એક દિવસ ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવવી છે. એક વ્યક્તિ સવારે ઉઠે છે, આખો દિવસ દોડતો રહે છે, મીટિંગ્સ, કોલ્સ, ઈમેલ, સોશિયલ મીડિયા, બિઝી. રાત્રે થાકી જાય છે અને પોતાને કહે છે કે આજે બહુ કામ કર્યું. બીજો માણસ છે, ઓછું કામ કરે છે, પણ દરેક દિવસે થોડું આગળ વધી જાય છે. 5 વર્ષ પછી પહેલો વ્યક્તિ હજુ પણ સમય વેચી રહ્યો છે, અને બીજો પૈસા કમાવતી સિસ્ટમ બનાવી ચૂક્યો છે. સવાલ છે કે ફરક ક્યાં હતો? જવાબ: મહેનતમાં નહીં, વિચારવાની રીતમાં હતો. અને આ જ છે ધ પર્સનલ MBAનું સૌથી શક્તિશાળી રહસ્ય. ચેપ્ટર 9 છે: બિઝી હોવું એટલે પ્રોડક્ટિવ હોવું નથી. આજના સમયમાં બિઝી રહેવું એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. લોકો ગર્વથી કહે છે કે યાર, મને શ્વાસ લેવાનો પણ સમય નથી, આખો દિવસ કામ કરું છું, 24 કલાક પણ ઓછા પડે છે. પણ જોશ કોફમેન એક કડવી વાત કહે છે: બિઝી હોવું અને પ્રોડક્ટિવ હોવું બંને અલગ વસ્તુઓ છે. એક વાર્તા છે કે 2 લકડહારા જંગલમાં વૃક્ષ કાપતા હતા. પહેલો સવારથી સાંજ સુધી એક ક્ષણ પણ આરામ કર્યા વગર કુહાડી ચલાવતો રહ્યો, અને બીજો દર 2 કલાકે 10 મિનિટ બેસી જતો હતો, પાણી પીતો હતો, કુહાડી ધારદાર કરતો હતો, ફરી કામે લાગી જતો હતો. સાંજ પડી, ગણતરી થઈ, બીજા માણસે ઘણા વધારે વૃક્ષો કાપ્યા હતા. લોકોને આશ્ચર્ય થયું, તું ઓછું કામ કરે છે પણ વધારે પરિણામ કેવી રીતે લાવે છે? તે હસ્યો અને કહ્યું, હું માત્ર વૃક્ષ નથી કાપતો, હું મારી કુહાડી પણ તૈયાર રાખું છું. આપણા જીવનમાં પણ આવું જ છે. ઘણા લોકો આખી જિંદગી કુહાડી ધારદાર કર્યા વગર કામ કરે છે, નવી સ્કિલ નથી શીખતા, વિચારવાની રીત બદલાતી નથી, અને પછી નસીબને દોષ આપે છે. ચેપ્ટર 10 છે 80-20નો રૂલ. એક નિયમ 1 કરોડો લોકોનું જીવન બદલી ચૂક્યો છે. તેનું નામ છે પેટ્રો પ્રિન્સિપલ. તે કહે છે કે તમારા માત્ર 20% પ્રયત્ન 80% પરિણામ આપે છે. પણ મોટાભાગના લોકો ઉલટું કરે છે. તેઓ જીવનમાં પોતાના 80% સમય એવા કાર્યોમાં ખર્ચી નાખે છે કે જેનું પરિણામ માત્ર 20% જ હોય છે. હવે ચેપ્ટર 11 છે સિસ્ટમ. કલ્પના કરો કે તમે YouTube ચેનલ ચલાવો છો. તમને લાગે છે કે નવી કેમેરા ખરીદીએ, નવી લાઇટ લઈએ, ઓફિસ બનાવીએ, માઇક બદલીએ, પણ જો થંબનેલ કમજોરો છે, ટાઇટલ રસપ્રદ નથી અને સ્ટોરી ટેલિંગ નબળી છે, તો લાખો રૂપિયાનું સેટઅપ પણ તમને વાયરલ નહીં બનાવે. બીજી તરફ એક ક્રિએટર છે જે સાદા કેમેરાથી વિડીયો બનાવે છે, પણ હૂક, સ્ટોરી અને રિટેન્શન જબરજસ્ત હોય છે, અને તેની વિડીયો લાખો લોકો સુધી પહોંચી જાય છે, કારણ કે તે 20% પર ફોકસ કરે છે કે જે 80% પરિણામ આપે છે. દરેક દિવસ તમારે તમારી જાતને એક સવાલ પૂછવાનો છે કે આજે એવું કયું કામ છે જે સૌથી મોટો ફરક લાવશે. આ એક સવાલ તમારી આખી કરિયર બદલી શકે છે. ચેપ્ટર 11 છે સિસ્ટમ. મોટિવેશન કરતાં હજારો ગણું શક્તિશાળી છે. મોટાભાગના લોકો મોટિવેશન શોધે છે. તેમને લાગે છે કે જ્યારે મોટિવેશન આવશે ત્યારે કામ શરૂ કરીશ, પણ મોટિવેશન હવામાન જેવી છે, આવે છે અને ચાલી જાય છે. સિસ્ટમ દરરોજ કામ કરે છે. જેમ્સ ક્લિયર અને જોશ કોફમેન પણ એ જ વાત તરફ ઇશારો કરે છે કે તમે તમારા ગોલ સુધી નથી પહોંચતા, તમે તમારા સિસ્ટમના લેવલ સુધી પહોંચો છો. જો તમે YouTube ક્રિએટર છો તો મોટિવેશનની રાહ ન જુઓ, એક સિસ્ટમ બનાવો. સોમવાર રીચ, મંગળવાર સ્ક્રિપ્ટ, બુધવાર રેકોર્ડિંગ, ગુરુવાર એડિટિંગ, શુક્રવાર પબ્લિશિંગ અને શનિવારે એનાલિસિસ. જ્યારે જીવન સિસ્ટમ પર ચાલે છે ત્યારે પ્રોગ્રેસ નસીબ પર આધારિત નથી રહેતી. ચેપ્ટર 12 છે તમારી સૌથી મોટી સંપત્તિ શું છે. ઘણા લોકો કહે છે મારું ઘર, મારી કાર, મારી બેંક બેલેન્સ, મારો બિઝનેસ. પણ જોશ કોફમેન કહે છે કે આ બધેથી
ઉપર એક એવી સંપત્તિ છે કે જે કોઈ ચોરી શકતું નથી, તમારી સ્કિલ્સ, તમારું નોલેજ અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરવાની ક્ષમતા. જો આજે તમારી પાસે બધું છીનવાઈ જાય તો તમારી સ્કિલ રહી જાય તો તમે ફરી ઊભા થઈ શકો છો. પણ જો માત્ર પૈસા હોય અને સ્કિલ ન હોય તો પૈસા લાંબા સમય સુધી ટકશે નહીં. આ કારણ છે કે દુનિયાના સૌથી અમીર લોકો પહેલાં પોતાના ઉપર ઇન્વેસ્ટ કરે છે, પછી બીજા અસેટ ખરીદે છે. વોરન બફેટનું એક રહસ્ય જોઈએ. એકવાર તેમને પૂછવામાં આવ્યું કે તમારું સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કયું છે. લોકોને લાગ્યું કે કોઈ કંપનીનું નામ આવશે, કોઈ સ્ટોકનું નામ પણ આવશે, પણ તેમણે કહ્યું માય સેલ્ફ, કારણ કે જાત ઉપર કરેલું ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે રિટર્ન આપે છે. ચેપ્ટર 13 છે કે વેલ્થ પૈસાથી નથી બનતી, વેલ્યુથી બને છે. લોકો માને છે કે વેલ્થ એટલે મોટો બેંક બેલેન્સ, પણ પૈસા પરિણામ છે, કારણ નથી. કારણ છે વેલ્યુ. જો તમે લાખો લોકોની સમસ્યા ઉકેલો છો તો પૈસા પાછળથી આવશે. જો તમે તમારી સ્કિલ વધારશો તો ઇન્કમ વધશે. જો તમે વિચારવાની રીત બદલશો તો આખી જિંદગી બદલાશે. એક વૃક્ષ વિશે વિચારો કે આજે બીજ વાવો છો, કાલે ફળ નહીં મળે, એક મહિના પછી પણ નહીં મળે, પણ જો રોજ પાણી આપશો, વર્ષો સુધી સાંભળાશો, તો એક દિવસ એક વૃક્ષ હજારો ફળ આપશે. વેલ્થ પણ આવી જ રીતે બને છે, ધીમે ધીમે પણ મજબૂત રીતે. હવે આખા પુસ્તકને એક જ સવાલમાં સમેટીએ કે જો કાલથી તમારી ઇન્કમ ડબલ કરવી હોય તો તમે શું કરશો? કેટલા કલાક વધારે કામ કરશો કે પોતાની વેલ્યુ ડબલ કરશો? કારણ કે દુનિયા તમને તમારા સમય માટે નહીં, તમારી વેલ્યુ માટે પૈસા આપે છે. અને આ જ છે કે ધ પર્સનલ MBAનું સૌથી મોટું રહસ્ય. આ આખું પુસ્તક એક વાક્યમાં, જેટલી વધારે વેલ્યુ તમે દુનિયાને આપશો એટલો વધારે રિવોર્ડ દુનિયા તમને આપશે. એટલે નવી સ્કિલ શીખો, લોકોની સમસ્યા સમજો, વિશ્વાસ બનાવવો, સિસ્ટમ બનાવવો, લોંગ ટર્મ વિચારો અને દરરોજ ગઈકાલ કરતાં થોડું વધુ કિંમતી બનો. કારણ કે સફળતા એક દિવસમાં નથી મળતી, તે દરરોજ લેવાયેલા નાના નાના નિર્ણયોનું પરિણામ છે. મિત્રો, જો આ પુસ્તકમાંથી માત્ર એક જ લેસન યાદ રાખવાનો હોય તો તે આ છે: ડિગ્રી તમને તક આપી શકે છે, પણ વેલ્યુ તમને સ્વતંત્રતા આપે છે. આજથી પોતાને એક સવાલ પૂછો: આજે હું એવી કઈ સ્કિલ શીખું કે જે મને દુનિયા માટે વધારે વેલ્યુએબલ બનાવે? કારણ કે કદાચ આ જ સવાલ આજથી 5 વર્ષ પછી તમારી આખી જિંદગી બદલી દેશે. હું છું મિત દેત્રોજા અને આ ચેનલ પર અમે માત્ર પુસ્તકોનો સાર નથી શીખવતા. અમે એવી વિચારસરણીઓ લાવીએ છીએ કે જે તમને બુદ્ધિશાળી, વધુ સમૃદ્ધ અને વધુ શક્તિશાળી બનાવી શકે. જો આ વિડીયો તમને એક એવી નવી રીત વિચારતા શીખવ્યો હોય તો લાઈક કરજો. તમારા એવા મિત્ર સાથે શેર કરજો કે જે માત્ર પૈસા કમાવા નહીં પણ પોતાની વેલ્યુ વધારવા માગે છે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આગામી પુસ્તક કદાચ તમારી વિચારવાની રીતને આ પુસ્તક કરતાં પણ વધારે બદલી શકે છે. યાદ રાખજો કે બિઝનેસ શરૂ કરતાં પહેલાં પોતાની વેલ્યુ બનાવો, કારણ કે જે વ્યક્તિ દુનિયા માટે સૌથી વધુ ઉપયોગી બને છે, દુનિયાના અંતે સૌથી વધુ રિવોર્ડ પણ તેને જ મળે છે. ધન્યવાદ.